નમસ્કાર. ગુજરાત ટીએટી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અને એના આખા સ્ટ્રક્ચરને લઈને થોડા કન્ફ્યુઝ છો? તો ચિંતા ન કરો, તમે બિલકુલ સાચી જગ્યાએ છો. આજે આપણે સાથે મળીને આ પરીક્ષાના માળખાને એકદમ સરળ રીતે સમજીશું. તો ચાલો શરૂ કરીએ. જુઓ, આ જે ઓફિશિયલ ડોક્યુમેન્ટ છે ને, એ પહેલી નજરે થોડું ગૂંચવણભર્યું લાગી શકે છે, ખરું ને? પણ ગભરાવાની કોઈ જરૂર નથી. આપણો હેતુ જે છે કે આ બધી જ જટિલ માહિતીને એકદમ સરળ બનાવી દઈએ, જેથી દરેક ઉમેદવારને બધું ક્લિયર થઈ જાય. ઓકે, તો આજે આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં આપણે પરીક્ષાની આખી બ્લુપ્રિન્ટ સમજીશું. પછી પ્રિલિમ્સના બંને પેપર અને મુખ્ય પરીક્ષાની વાત કરીશું. અને છેલ્લે તૈયારી માટેના અમુક ખાસ મુદ્દાઓ પર પણ નજર નાખીશું. તો ચાલો સૌથી પહેલાં પરીક્ષાના ઓવરઓલ સ્ટ્રક્ચરની જોઈએ. મતલબ કે એક મોટું ચિત્ર જોઈએ કે આ આખી પરીક્ષા છે શું અને એના કેટલા તબક્કા છે. અહીંયા સૌથી મોટો અને મૂળભૂત તફાવત સમજવો બહુ જ જરૂરી છે. જુઓ, આ પરીક્ષાના 2 મુખ્ય તબક્કા છે અને બંનેનું ફોર્મેટ સાવ અલગ છે. જે પહેલો તબક્કો છે એટલે કે પ્રિલિમ્સ, એ એક સ્પ્રિન્ટ રેસ જેવો છે, જેમાં સ્પીડ અને એક્યુરેસીથી એમસીક્યુ ટિક કરવાના છે. જ્યારે બીજો તબક્કો, મુખ્ય પરીક્ષા, એ એક મેરેથોન છે, જ્યાં તમારા જ્ઞાનની ઊંડાઈ અને લખવાની સ્કિલ ચકાસવામાં આવશે. હવે આ એક નાની પણ બહુ જ મહત્વની વાત છે. ભલે આપણે 2 ભાગની વાત કરીએ, પણ પ્રિલિમ્સ પરીક્ષાનું પેપર એક જ હશે. એને જ 2 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. આનો સીધો મતલબ એ છે કે તમારે એક જ બેઠકમાં એક વિષયમાંથી બીજા વિષય પર સ્વિચ થવા માટે મેન્ટલી તૈયાર રહેવું પડશે. ચાલો હવે થોડા આંકડાઓ પર નજર કરીએ. પ્રિલિમ્સમાં કુલ 200 પ્રશ્નો હશે, 200 ગુણ માટે. અને આ બધું કરવા માટે મળશે માત્ર 180 મિનિટ. એટલે કે દરેક સવાલ માટે 1 મિનિટ કરતાં પણ ઓછો સમય. અહીં ટાઈમ મેનેજમેન્ટ જ બધો ખેલ કરશે એ પાક્કું છે. અને આ રહ્યો સૌથી મોટો ગેમ ચેન્જર, નેગેટિવ માર્કિંગ. હા, દરેક ખોટા જવાબ માટે તમારા સાચા ગુણમાંથી 0.25 માર્ક્સ કપાઈ જશે. એટલે કે અંદાજે જવાબ આપવાનું બહુ મોંઘું પડી શકે છે. તમારી સ્ટ્રેટેજીમાં આ વાત સૌથી ઉપર હોવી જોઈએ કે કયો સવાલ અટેમ્પ્ટ કરવો અને કયો છોડી દેવો. ચાલો તો હવે પ્રિલિમ્સના પહેલા ભાગને ડિટેલમાં સમજીએ. આ છે સામાન્ય પેપર, જે પૂરા 100 ગુણનું છે. જોઈએ આમાં શું શું છે. આ ચાર્ટ જુઓ, એનાથી આખું ચિત્ર એકદમ ક્લિયર થઈ જશે. માર્ક્સનું વિભાજન કેવું છે? સૌથી મોટો હિસ્સો એટલે કે 35% એ શિક્ષક અભિયોગ્યતાનો છે. આ બતાવે છે કે પરીક્ષા ફક્ત તમારું નોલેજ નથી ચકાસતી, પણ તમે એક સારા શિક્ષક બનવાને લાયક છો કે નહીં એ પણ જુએ છે. ચાલો આને થોડું વધુ ઊંડાણપૂર્વક જોઈએ. શિક્ષક અભિયોગ્યતાના જે 35 ગુણ છે, એમાં પણ સૌથી વધુ એટલે કે 15 ગુણ શૈક્ષણિક મનોવિજ્ઞાનના છે. એ પછી 20 ગુણનું જનરલ નોલેજ અને કરંટ અફેર્સ છે. અને પછીના 3 વિભાગ, તાર્કિક ક્ષમતા, ગુજરાતી અને અંગ્રેજી, બધાને સરખું વેટેજ એટલે કે 15-15 ગુણ આપવામાં આવ્યું છે. આના પરથી સ્પષ્ટ છે કે તૈયારીમાં બેલેન્સ રાખવું ખૂબ જ જરૂરી છે. હવે આવીએ પ્રિલિમ્સના બીજા ભાગ પર. આ ભાગ પણ 100 ગુણનો છે અને અહીં તમારા વિષય પર તમારી પકડ કેટલી મજબૂત છે એની સાચી કસોટી થશે. આ ભાગમાં મુખ્યત્વે 2 વસ્તુઓ છે. પહેલું, તમારું વિષયનું જ્ઞાન, ખાસ કરીને ધોરણ 11 અને 12ના સિલેબસ પર આધારિત. અને બીજું, એ જ્ઞાનને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાની કળા, એટલે કે તમારા વિષયને ભણાવવાની સાચી પદ્ધતિ. આ બંને એકબીજા સાથે જોડાયેલા છે. અને જુઓ, આ ભાગના કુલ 100 ગુણમાંથી સીધા 80 ગુણ તો ફક્ત તમારા વિષયના જ્ઞાનના જ છે. આ આંકડો જ બધું કહી દે છે. તમારા પોતાના વિષય પર જોરદાર પકડ હોવી એ સૌથી અગત્યનું છે. આમાં કોઈ શોર્ટકટ ચાલે જ નહીં. તો બાકીના 20 ગુણનો શું? એ ગુણ તમારા વિષયને ભણાવવાની પદ્ધતિઓ માટે છે. આનો મતલબ એ છે કે પરીક્ષા લેનારા એ જાણવા માંગે છે કે તમે ખાલી વિષયના જાણકાર છો કે પછી એને સરળતાથી વિદ્યાર્થીઓને સમજાવી શકનારા એક સારા શિક્ષક પણ છો. સારું, તો પ્રિલિમ્સનો પડાવ પાર થઈ જાય પછી વારો આવશે મુખ્ય પરીક્ષાનો. અને આ એક બિલકુલ અલગ જ પડકાર છે. ચાલો જોઈએ આમાં શું હોય છે. મુખ્ય પરીક્ષા, જેમ કે નામ જ કહે છે, એ પ્રિલિમ્સથી સાવ જુદી છે. અહીં કોઈ ઓપ્શન નહીં હોય. આ એક વર્ણનાત્મક લેખિત પરીક્ષા છે. અહીં તમારા જ્ઞાનને, તમારા વિચારોને સ્પષ્ટ અને વ્યવસ્થિત રીતે લખીને બતાવવાનું રહેશે.
તો આટલી બધી ચર્ચા પછી આપણે કયા મુખ્ય મુદ્દાઓ રૂટ આઉટ કરી શકીએ? ચાલો એવા કી પોઈન્ટ્સ પર એક નજર કરીએ જે તમારી તૈયારીને સાચી દિશા આપશે. તો ચાલો ફટાફટ બધું રિવાઇઝ કરી લઈએ. 2 તબક્કાની પરીક્ષા છે. પ્રિલિમ્સમાં સ્પીડ અને એક્યુરેસી અને મેન્સમાં ઊંડાણપૂર્વકનું લેખન. પ્રિલિમ્સમાં ટાઈમ અને નેગેટિવ માર્કિંગ આ 2 સૌથી મોટા ચેલેન્જ છે. ભાગ 1માં શિક્ષક તરીકેની યોગ્યતા પર ફોકસ છે, જ્યારે ભાગ 2માં તમારા વિષયનું જ્ઞાન જ રાજા છે. બસ આટલું માળખું મગજમાં ફિટ કરી લો એટલે તૈયારીનો અડધો રસ્તો તો એમ જ પૂરો થઈ જશે. તો હવે જ્યારે આખી બ્લૂપ્રિન્ટ તમારી સામે એકદમ સ્પષ્ટ છે, ત્યારે હવે પોતાની જાતને એક સવાલ પૂછવાનો છે. તૈયારીની શરૂઆત ક્યાંથી કરવી? કયો વિભાગ સૌથી વધુ મહેનત માંગે છે અને કયા વિભાગમાં તમે પહેલેથી જ મજબૂત છો? આ સવાલોના જવાબ જ તમારી સફળતાની સ્ટ્રેટેજીનો પાયો બનશે. તૈયારી માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.